નમસ્કાર દર્શક મિત્રો, ભારત સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ સમાચાર છે જામનગરથી। જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી રહી છે, ત્યારે તે કચરાની ટીપર વાનનો ઉપયોગ ખાનગી રીતે થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે, જેમાં ચેરણ પથ્થર જેવી ચીજ વસ્તુ તેમાં ભરવામાં આવી રહી છે। તો આ બાબતો પર જામનગર મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલાં કેમ નથી લેવામાં આવતા? જામનગર મહાનગરપાલિકામાં આવેલ પાવર લાઇન નામની પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અનેક ગાડીઓ, ડ્રાઈવરો, હેલ્પરો આ કામ માટે રોજબરોજ ટીપર વાનનો ઉપયોગ પોતાની ખાનગી કચરાના નિકાલ માટે કરે છે। જામનગરની અનેક ખાનગી જગ્યાએ કચરો, મોટા પ્રમાણમાં પથ્થરો અને બીજો ઘણો ખાનગી કચરો ભરવામાં આવી રહ્યો છે। પાલિકાની ટીપર વાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। અહીંયા મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં કેમ નથી આવતા, કે પછી પ્રજાની માટે ટીપર વાનનો ઉપયોગ ખાનગી રીતે થાય છે તેમાં કોઈ અધિકારીનું સમર્થન છે? તે તો હવે ભવિષ્યમાં જોવાનું રહ્યું। રિપોર્ટર રમેશ વાઘેલા, જામનગર।